સુરેન્દ્રનગરમાં ગુજરાત એસટી વિભાગ દ્વારા બસ ભાડામાં 10% વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે મુસાફરી મોંઘી બની ગઈ છે। આ નવા ભાડા આજથી લાગુ થયા છે, જેની સીધી અસર સુરેન્દ્રનગર જિલ્લાના દૈનિક સરેરાશ 25,000થી વધુ મુસાફરોને પડશે। મુસાફરોનો આક્ષેપ છે કે સુવિધાઓમાં કોઈ સુધારો કે ફેરફાર કરવામાં નથી આવ્યો, છતાં ભાડામાં આટલો મોટો વધારો કરી દેવાયો છે। અગાઉ સુરેન્દ્રનગરથી રાજકોટનું ભાડું 69 રૂપિયા હતું, જે હવે વધી 77 રૂપિયા થયું। તે રીતે સુરેન્દ્રનગરથી અમદાવાદના ભાડામાં પણ એક ટિકિટ અંદાજે 12 રૂપિયાનો વધારો થયો છે। આ એકાએક 10% ભાવ વધારાથી મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો। ભાડા વધારાને કારણે રોજિંદા મુસાફરોને આર્થિક બોજ વધશે, ખાસ કરી તેઓ જેઓ નોકરી કરી રહ્યા છે કે શિક્ષણ કે અન્ય જરૂરી કામો માટે એસટી બસો પર આધાર રાખે છે, તે મુસાફરોની નારાજગી એ વાત પર કેન્દ્રિત છે કે ભાડામાં વધારો તો થયો, પરંતુ બસોની સ્થિતિ કે સેવામાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા નથી મળ્યો। બસ ભાડામાં વધારો થતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરથી રાજકોટનું ભાડું 69 થી વધી 77 થયું। 10% ભાવ વધારાને પગલે મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે અને મુસાફરોનું એવું કહેવું છે કે ચલો બસ ભાડામાં વધારો થયો, પરંતુ તે રીતની ફ્રીક્વન્સી બસની જોવા નથી મળતી અને તે રીતની સુવિધા પણ બસમાં આપવામાં નથી આવતી। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, બસ ભાડામાં જે 10%નો વધારો કરાયો છે, મુસાફરોમાં તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે, શું કહેવું છે મુસાફરોનું? ખાસ કરીને ગુજરાત એસટી વિભાગ દ્વારા આજે જે બસ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને પેસેન્જરોમાં કાંઈ ના કાંઈ પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં તથા ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યના 27 લાખથી વધુ પેસેન્જરોને આજથી જે મોંઘવારીનો માર છે તે સહન કરવો પડશે। સુરેન્દ્રનગર જિલ્લાની જ્યારે વાત કરવામાં આવે તો રોજ 25,000થી વધુ પેસેન્જરો અપડાઉન કરતા હોય છે, તેમને પણ આજથી વધુ ભાડું ચૂકવવું પડશે। 10%નો ભાવ વધારો છે। કેટલાક મુસાફરો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। કેટલો ભાવ વધારો છે ને કેવો મોંઘવારીનો માર? આ સરકાર રહી અત્યારે 10% ભાવ વધારી અને માણસ ઉપર મોંઘવારીનો બોજો ડાલી રહ્યું છે। આ મોંઘવારીની અંદર તમે વિચાર કરો, અત્યારે વેકેશનનો ટાઈમ છે, માણસને બાળકોને ફરવા જવાનો ટાઈમ થઈ રહ્યો છે, ત્યારે આના ઉપર 10% ભાડું વધારી અને પબ્લિકને મારવાની વાત કરે છે। ત્યારે તમે એસટીને જુઓ, દરેક ગુજરાતના જિલ્લા અવારનવાર તમે વાંચો છો, છાપામાં આપો, મીડિયામાં આપો છો કે આ જિલ્લાએ એટલો નફો કર્યો, આ જિલ્લાએ એટલો નફો કર્યો, તો સરકારને આ ભાવ વધારવાની શું જરૂર પડી? આજે તમે દરેક ડેપોની અંદર જો દરેક એમના સ્ટોલ આપેલા છે, એનું ભાડું એટલું આવે છે, સોલાર ઉપર નાખેલી છે એનું ભાડું એટલું આવેલું છે, છતાં સરકારને કેમ નુકસાની પડે છે અને સરકાર આ કેમ ભાવ વધારે છે એ કોઈ અમારા ધ્યાનમાં આવતું નથી અને સરકાર પબ્લિકને લૂંટવાની જ વાત કરે છે। આજે તમે એસટી ડેપોની અંદર વોલ્વો બસ ગણો કે ગમે બસ ગણો, પ્રાઇવેટને આપી દીધી છે અને બસની અંદર પણ સુવિધા નથી। જ્યારે તમે ઇન્ટરસિટીનું કોઈ પણ જગ્યાએ બસો ઓછી કરવા માંડ્યા છો, આ ગરીબ માણસની બસો છે, ઇન્ટરસિટી બસ છે, આ બસની અંદર માંડ માણસ મુસાફરી કરી રહ્યો છે, પણ આવા ભાવ વધારાના હિસાબે હવે માણસ બહાર જવાનું પણ ટાળશે અને માણસ ઘરમાં રહેશે એવી આ સરકારની હાલત બનાવી રહી છે। આ સરકાર જો આ ભાડા પાછા નહીં ખેંચે તો આ પબ્લિક હવે શું આંદોલન કરશે એ સરકારને ધ્યાન રાખવાની જરૂર છે। ખાસ કરી પહેલા રાજકોટનું ભાડું હતું તે 69 હતું, તમે રાજકોટ જવાના છો 77 રૂપિયા થઈ ગયું, એટલે 10%નો ભાવ વધારો છે। સામાન્ય વર્ગને પોસાય તેવું નથી, શું કહેશો? આ ભાડું જે વધાર્યું છે સામાન્ય વર્ગને પોસાય એવું જ નથી, પણ આ સરકાર વિચારધારા વગર કેમ આવું ભાડું વધારે છે ખબર નથી કે આ પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ છે, ન નફો ન નુકસાન, એ રીતે હાલવું જોઈએ, પણ આ સરકાર એ રીતે હાલતી જ નથી। આ સરકારને શું મગજમાં સૂજે છે અને પબ્લિકને કેમ હેરાન કરવી અને પબ્લિક ઉપર મોંઘવારીનો માર કેમ નાખવો? આજે તમે નાણામંત્રી એમ કે છે કે આટલામાં તમારું રસોડું હાલી જાય, આટલામાં રસોડું હાલી જાય, આ તો રસોડાના 4 ભાગ કરવા માંડ્યા છે કે દાળ ભાત ખાતા હોય તો હવે તમે ડુંગળી રોટલો ખાવા માંડો, બાકી તમારે આ કામ કરવાની જરૂર નથી। સરકાર જે કરશે એ કરવાની જ છે, પણ સરકારની સામે ભાડા સામે સુવિધા નથી, એને પબ્લિકને બહુ દુઃખ લાગી રહ્યું છે। ખાસ કરી બેઠકની વ્યવસ્થા નથી હોતી બસોમાં, સીટ ગંદી હોય છે, તૂટી ગયેલી હોય છે, અમુક બસો ખોટવાઈ જતી હોય છે, ટાયરો નથી હોતા, આવા પ્રકારે છે। ભાડું વધાર્યું છે, સુવિધા મળવી જોઈએ? સુવિધા તો મળવી જ જોઈએ ને, પબ્લિક આટલા પૈસા આપે તો સુવિધા મળવી જોઈએ, પણ આ સરકારની અંદર નુકસાની ક્યાં જાય છે એ ગોતવાની એનામાં તાકાત નથી, એના માટે આ ભાડા વધારે છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે પેસેન્જરો છે તેમનામાં પણ કાંઈ ના કાંઈ પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે। આજથી 10%નો ભાવ વધારો થયો છે। અમદાવાદનું ભાડું પહેલા 125 રૂપિયા હતું, તે આજથી 140 રૂપિયા જેવું થઈ ગયું છે।
વોલ્વો બસનું ભાડું 200 રૂપિયા હતું, તેનું પણ 244 જેટલું આજથી ભાડું લગાવી દેવામાં આવ્યું છે, જેને લઈને પેસેન્જરોને વધુ એક વખત મોંઘવારીનો માર છે તે હાલ સહન કરવો પડી રહ્યો છે. રોજના 25,000 થી વધુ પેસેન્જરો સુરેન્દ્રનગરના ધાંગધ્રા ડેપો હોય, લીંબડી ડેપો હોય અને સુરેન્દ્રનગર ડેપો ઉપરથી અપડાઉન કરતા હોય છે, ત્યારે તમામને આજથી 10% ભાડું વધારે ચૂકવવું પડશે અને તેમને પણ આજથી મોંઘવારીનો માર છે તે નડી રહ્યો છે. સામે સુવિધા આપવાની માંગ પણ હાલ પેસેન્જરો દ્વારા છે તે કરવામાં આવી રહી છે. જી આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી